ઊન ભીંડી બજારમાં થઈ રહ્યા હતા। આ દરમિયાન બે જૂથ વચ્ચે બબાલ થઈ ગઈ હતી। અંગત દાવતમાં લગ્નનું ભોજન જમી રહેલા મહેમાનો પર પણ હુમલો કરવામાં આવ્યો હતો, જેથી બંને જૂથના લોકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા, જ્યાં પણ બંને જૂથના લોકો સામસામે આવી જતા પોલીસને બોલાવવી પડી હતી। સુરત શહેરના ઊન ભીંડી બજારમાં લગ્ન પ્રસંગે એક જ સમાજના બે જૂથ વચ્ચે ઉગ્ર વિવાદ થતા વાત મારામારી સુધી પહોંચી હતી। બોલાચાલી હિંસામાં ફેરવાઈ અને બંને જૂથના લોકોએ ચપ્પુ અને તલવારો ચલાવી। આ ઘર્ષણમાં અનેક લોકો ઘાયલ થયા અને આખો મામલો અંતે સિવિલ હોસ્પિટલના કેમ્પસ સુધી ગયો, જ્યાં ફરી હિંસાનો માહોલ સર્જાયો। ઊન ભીંડી બજાર વિસ્તારમાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં એક જ સમાજના બે જૂથ વચ્ચે ચર્ચા શરૂ થઈ, જે ઝડપથી ઉગ્ર વાદ વિવાદમાં બદલાઈ। આ તણાવને કારણે બંને પક્ષોએ એકબીજાના ઉપર તલવાર અને ચપ્પુ વડે હુમલો કરી દીધો। આ હુમલાના કારણે એક પછી એક વ્યક્તિઓ ઘાયલ થવા લાગ્યા અને હંગામો વધી ગયો। વિગત મુજબ ઘાયલ લોકો સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ ત્યાં પણ જૂથ વચ્ચેનો રોષ શમ્યો નહીં। સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ફરીથી બંને જૂથ આમને સામને થઈ ગયા અને હિંસા છોડી ન હતી। સિક્યુરિટી સ્ટાફે સ્થિતિ સંભાળવાનો પ્રયાસ કર્યો, પરંતુ સ્થિતિ ગંભીર બનતા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી। જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે હિંસાગ્રસ્ત બંને જૂથને તોડી પાડવામાં આવ્યા અને પરિસ્થિતિ પર કાબુ મેળવવામાં આવ્યો। પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘર્ષણમાં 5-6 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। સુરત શહેરના